આજરોજ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ હોતા ભુજ મધ્યે તેમની પ્રતિમાને પુષ્પહાર કરવામાં આવ્યું હતું। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેઓએ દેશના ગરીબો તેમજ વંચિતો માટે સમર્પણ કર્યું તેવા ભારત રત્ન ડોક્ટર આંબેડકરની પુણ્યતિથિએ કેબિનેટ મંત્રી શ્રી સામાજિક ન્યાય અધિકારિકતા બેન શ્રી ભાનુબેન બાબરિયા, ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી, સમાજના સૌ આગેવાનો પચાણભાઈ સંજોટ, અશોકભાઈ મહેશ્વરી, કેશવજીભાઈ રોસિયા, મહેશભાઈ બગડા, ધર્મેન્દ્રભાઈ ગોહિલ અનેક લોકોની ઉપસ્થિતિમાં તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પુષ્પહાર કરવામાં આવ્યું હતું। આજે ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેમણે સમગ્ર જીવન આ દેશના ગરીબો માટે, વંચિતો માટે સમર્પિત કર્યું, આ દેશનું વિશ્વનું સૌથી મોટું બંધારણ બનાવવાના નિર્માતા બન્યા એવા મહામાનવની આજે પુણ્યતિથિ છે, મહાનિર્વાણ દિવસ છે। આજે સૌ લોકોની ઉપસ્થિતિની અંદર ભુજ મધ્યે એમની પ્રતિમાને પુષ્પહાર કરવામાં આવ્યા હતા। કેબિનેટ મંત્રી શ્રી સામાજિક ન્યાય અધિકારીતા બેન શ્રી ભાનુબેન બાબરિયા ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી, સમાજના સૌ વડીલ આગેવાન શ્રીઓ પચાણભાઈ સંજોટ, અશોકભાઈ મહેશ્વરી, કેશવજીભાઈ રોસિયા, મહેશભાઈ બગડા, ધર્મેન્દ્રભાઈ ગોહિલ અનેક લોકોની ઉપસ્થિતિ રહી હતી। ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ, નગરપતિ શ્રી બેન શ્રી અને સૌ લોકોની ઉપસ્થિતિમાં આજે ભુજ મધ્યે પુષ્પાંજલિ કરવામાં આવી હતી। અને જે હંમેશા આપણા સૌ માટે આજે જે આપણે લોકશાહીના મૂલ્યો અને વિશેષ રૂપે જ્યારે આજે આપણને બધાને જીવન જીવવાના અધિકારો પ્રાપ્ત થયા છે, આટલું મોટું સંવિધાન જેમણે હાથે લખાયું અને બધાને સમાન અધિકાર આપવાનું કાર્ય આ દેશની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કર્યું છે, એમણે આપણે કદી ભૂલી નહીં શકીએ। અને આજે એમની જ્યારે મહાનિર્વાણ દિવસ છે, તિથિ છે, ત્યારે એમને હું પણ પુષ્પાંજલિ અર્પિત કરું છું।